ચોમાસું બરાબરનું જામ્યું છે, ગોરંભાયેલું આકાશ છે, વીજળીઓના નાટારમ છે, અને એની વચ્ચે જ્યારે વાત આવે વરસાદની, વાત આવે પ્રકૃતિની, તો યાદ આવે ગીર. આ તો રૂડીને રઢિયામણી, હરિયાળીને પાછી હેતાળ. અને જ્યારે ગીર યાદ આવે ત્યારે એક વ્યક્તિનું નામ યાદ આવે કે જે ગુજરાતનું ઘરેણું છે અને ગીરની અંદર જે નાનેથી મોટા થયા છે, અને પ્રકૃતિને કદાચ એનાથી વધારે સારી રીતે કોઈ વર્ણવી ન શકે. અને આજે એ ગુજરાતના ઘરેણા સાથે વાત કરવી છે, એમ જેની અમે જોતા વાટ એ સગા અમને સામા મેળા, પછી ઉઘડ્યા હેત કપાટ. બસ એ જ વાત કરવી છે. અને એ ધબ ધડકે મેળી હસે, ખેલણ લાગી ખાટ. અને એની સાથે સાથે પ્રકૃતિ, ગીર, હાવજ હોય કે પછી માલધારી હોય, પશુ પંખી, દરેક જીવ કેવા ઉત્સાહ ઉમંગની અંદર આવે છે. એ ચોમાસાનું વર્ણન કરવું છે, એ મેઘદૂત પાસે તમને લઈ જવા છે. અને એ મેઘદૂતના કંઠે આજે મલ્હાર ગવડાવવો છે. ધડકે મેળી હસે અને જોને ખેલણ લાગી ખાટ, મારા સૌ સજનો ઘેરે આવ્યા, અમે જોતા હતા જેની વાટ. અને જેની વાટ જોતા હતા એ મેઘ અમને હામો મળ્યો. અને એની સાથે સાથે એ મેઘને બોલાવનાર મેઘદૂત રાજભા ગઢવી આજે મારી સાથે છે, અને મારા હૈયે હરખ સમાતો નથી. રાજભા, આપનું સ્વાગત છે સંદેશ ન્યૂઝમાં. ધન્યવાદ નુપુરભાઈ, આપનું પણ સ્વાગત છે ગીરમાં. ગીરની મજા જુદી છે. અને મેં કીધું ને કે જેની જોતા વાટ બહુ આ વખતે મેઘરાજાએ તરસાવ્યા છે, બહુ તડપાવ્યા છે, પણ એ પછી આવ્યા. અને જ્યારે ગીરની વનરાજીમાં આપણે બેસીને અહીંયા આગળ વાતો કરતા હોય અને રાજભા જેવું ગુજરાતનું ઘરેણું આપણી સાથે હોય, ત્યારે રાજભા સૌથી પહેલાં તો ગીરની મારે એ વાત શરૂઆત ત્યાંથી કરવી છે. પછી તમે રૂડીને રઢિયામણીથી કરો કે તમારા અંદાજમાં ગમે તે. અજબ ખંજરી જ્યાં બજાય ભયાનક પડસન ગોદ, પહાડ તણી જ્યાં પાડ તણા ઝીલે પડ સંદા પ્રજા ગડીખમ પહાડ તણી જીવન હાટા શીર તણા જ્યાં ગાજે જંગલ ગીર તણા ભાઈ અજબ ખંજરી બજે ભયાનક. આ ચારણી સાહિત્યમાં વાત આવી, એની વાત લોકઢાળમાં કરવી હોય. એ હરિયાળી ગીર છે રૂડી, અન પવિત્ર પ્રેમ ગેલુડી. હરિયાળી ગીર છે રૂડી અને પવિત્ર પ્રેમ ગેલુડી. ક્યાં બાત હે, ક્યાં બાત હે. અને આ મજા જુદી છે. અહીંયા ગીરની વનરાજીમાં બેઠા છીએ, ઉપર ગોરંભાયેલું આકાશ છે. આ સકલી જો બોલે છે, આવીને સુર પુરાવે છે, સુર પુરાવે છે. અને પાછળથી ભેહુના અવાજ આવે છે નેહડામાંથી. એની મજા જે છે એ જુદી છે. ગીરના નેસડાની અંદર હું બહુ રાજભા નાનો, અને એ વખતે મને એક મોકો નેસડાની અંદર રાત રોકાવાનો મળેલો. અને એ જે હાવજનો હૂકવાનો અવાજ આવે અને જે રાતનો એ એક સોંપો હોય અને એની સાથે માનવતા મહેકતી હોય નેહડાની અંદર, કદાચ બીજે ક્યાંય જોવા ન મળે દુનિયાની અંદર. તમે ફરી લ્યો. આમ તો ગીર વિશે ઘણું બોલાણું, હવે તો ખૂબ લોકો આવે છે. એ બધું મેં પણ હું પ્રોગ્રામમાં ઘણી જગ્યાએ કહેતો, ઘણું બધું કહેવાય. ગીરનો મહિમા તો હરિના મહિમા જેવો છે. હરિ મહિમા કો જેમ સાગર ભર્યો ને કવિ કપૂત કી સંચ. પણ મારે ટૂંકમાં કહેવું હોય તો આપણે કીધું વિશેષતા શું છે. ગીર એટલે હરિયાળી અને પ્રકૃતિ સારી, અને ઝાડવા સારા, નદીઓ ઝરણા છે, સિંહ છે, એ તો છે જ, એ તો ઘણું બધું સારું છે. પણ ગીર એટલે કલ્ચર રીતે, સંસ્કૃતિ રીતે, અને એક નોખી આભા પાડે છે, નોખો આવકાર આપે છે, નોખો હોંકારો આપે છે, નોખો ખમકારો આપે છે, નોખો ખોંખારો આપે છે. ગીર એટલે એક અનુભૂતિ છે. અને એક વાત મેં, આમ તો ઘણું બધું બોલાય ગીર વિશે, પણ મેં કીધેલી કે વર્લ્ડ આખામાં દુનિયામાં તમે ફરો, જંગલ છે બધે, અને બધા જોયા છે. અમે આફ્રિકામાં ગયેલા ને અમારે પ્રોગ્રામ કરીને પછી રાત્રે નીકળવાનું થયું ને, એરપોર્ટે જવું હતું, તો અમારે એરપોર્ટે જવા માટે અમારી ગાડીની આગળ પાછળ પોલીસની ગાડીઓ રાખવી પડી. શું કામ? જંગલ વચ્ચે આવતું હતું, તો કે જંગલના માણસો જંગલના લૂંટી લઈએ એમ, અને એટલે માટે એ જોઈ. બરોબર. હવે તમે એ બીજા વિદેશના બધા ઘણા જંગલોમાં એવું હશે, ત્યાંથી તમે આવો ભારતના જંગલ, બિહારના જંગલ હોય કે બીજા કોઈ યુપીના જંગલ હોય કે બીજા જે રાજ્ય તમે જુઓ, અધિકારીઓ તમને હાંજ પડે કહી દે, હવે આ રસ્તે ન હાલતા, ફરીને જાઓ. જંગલ આવે છે ને, જંગલમાં જંગલીઓ લૂંટી લે. ઓલ ઓવર વર્લ્ડ, આખી દુનિયામાં, આખા વર્લ્ડમાં એક જ અમારી ગાંડી ગીર એવી છે. રાતે 1:30 વાગે ભૂલા પડો તો નેહડાવાળા લૂંટાઈ જાય, મારે ઘરે આવો, ઓલા કે મારે ઘરે આવો, મારો બાપલીઓ, મારો વિહામો, ખીલીને ખુખારા દિયા પર શું મેં પતરી, સજણ તું ઘણા જોગ પણ અસાંજી સંપત અતરી. એ ખોખારો, એ પડકારો, એ પવિત્રતા, એ હાંકોટા અને એ આવકારો અને એ માનવતા, પોતે સંપૂર્ણ રીતે બધું પોતાનું લૂંટાઈ જાય ત્યાં સુધી એ મારે ઘરે આવ્યા છે. હમણાં આપણે જોયું ને, બેન હતા, એ કહેતા તમે અત્યારે બપોરે ટાણે અમે આવ્યા, એ બધું એના કામકાજમાં હોય. આપણે કીધું ને, મેં કીધું અત્યારે બપોરે વિચારે તમને હેરાન કર્યા. અરે એ કે મહેમાન ક્યાંથી, મહેમાન કીધું, અને એ મંડે વાળવા. તો એ ગીરની વિશેષતા એ છે કે આખા વર્લ્ડમાં
લૂંટાય નહીં, લૂંટાઈ જવાય એવું કોઈ હિખાડવાળી યુનિવર્સિટી હોય તો ગીર છે એમ. છે કે આવા વાળા મહેમાન માટે લૂંટાય. હા, લૂંટાઈ જવાય. અને હવે વાત વરસાદની કરવી છે. આ મેહુલિયો ઘેરાણો છે અને આમ આપણા સાહિત્યમાં કહેવાયું છે ને કે આબમાં જે વીજળી જબુકે છે કે ગળ હળીએ સજ દળ આબ વળકળ મંદ પબળા મલકતી દીપતી ખડખડ હસી. બસ એવું જ કંઈક તમારા મોઢે આ વરસાદનું વર્ણન પછી એ ચારણી સાહિત્ય હોય, લોકડાળ હોય અને રાજભાના કંઠે હવે વહેતું કરવું છે. કવિઓ કાંઈ પણ લખવાની શરૂઆત કરે ને એટલે એને 2-3 વસ્તુ, એક તો પ્રકૃતિ, એક વરસાદનું વર્ણન, એક રાધે કૃષ્ણ, એ વધારે પછી મા વિશે લખે, માતાજી વિશે, બધું ભગવાન વિશે લખે, પણ એક કૃષ્ણ વિશે અને પ્રકૃતિ અને ખાસ વરસાદ. કોઈ કવિ વરસાદનું વર્ણન કર્યા વગર હોય જ નહીં. એ નાના દુઆથી શરૂઆત કરે, શિસ્ત સાહિત્યમાં કોઈ શેર ગઝલ કોઈ પણ, તો હવની રીતે કવિઓએ એના વર્ણનો કર્યા છે. અને એ આમ તો બરાબર સોમાહું આખા ઉનાળાના જે તાપ તપીને ડુંગરડાઓએ જે તપ કર્યા હોય, ભગત બાપુ કહેતા કે તપ્યા રે ઉનાળાના તાપ ઈ ડુંગરડાને ઠારવા રે. ઉનાળાના જેમ કોઈ જોગંધર જટાળો કોઈ ઋષિ હોય એ તાપ તપે એટલે તપ કરે, અને એ તપ જ્યારે ફળે ત્યારે પરમાત્મા છે પ્રગટ થાય કે માગી લે તારે શું જોઈએ છે. એમાં ઉનાળાના જે તાપ તપીને ડુંગરડાઓ બેઠા હતા ને, એ ડુંગરડાના તપને ફળ્યું અને ભગવાન છે એ વરસાદ રૂપે આવીને એની માથે વરહી પડે છે. ચડ્યા ઘસાટી વાદળા કાળા ધોબળા ગંબારે શોખે દજ ભોત રાતી માથે ઉતર્યા દરાર તાતો ઝીંગોરા મોરલા માથે વાહરી મંડાણી જડી એક ધારા મેઘ રાજા મંડાણા ગપાર પ્રખંડે રાંગિન્દ્ર વાળા પડતાળા પાણી વાળા હાથી હોંડ વાળા કાળા મંડાણા હિલોળ તાતો નગા વાળા થઈકા ગાળા નદી નાળા ફાડી નાખ્યા અળા માથે જાળા તાળા ફેલી આંગ તોળ હદા વાળા માહે પાળા સરિતા જોર પાણી ખળંકારા એક ધારા પાટંગન લોઢરા કુકુવા જાણે ગીતડા જકોળા રાજે સાગરા મંડપે હાયલા જાનરા સમાટ સોઈ દિશે ચાળ બાંધી મંડાણા દરેકા સામે અવની હરખી થાટે એક વાર ગને રાખસી ઘાટરા લોટ ગલોટા મારવા લાગ્યા, લોટા પોટા થવા લાગ્યા, બધા લારો લાર. એ વરસાદ આવી જાય અને પાણી ધરતીની માથે જાય, પાણી દોડવા માંડે ત્યારે ધરતી છે એ રાજી થઈ જાય. ધરતીના માઢુડાઓ ખેડૂવો છે એ જેમ કોઈ રાજા હોય અને રાજાની કુંવરીના લગ્ન હોય અને એ કુંવરીના લગ્નના ઘરેણા લેવા માટે અને જ્વેલરી લેવા માટે જ્યારે એક મોટો એવો કોઈ હેઠ હોય, દુકાનદાર હોય, એને ત્યાં રાજા આવે એમ હોય સમાચાર મળે અને એમાં એ હોની છે એ જ્વેલરીવાળો છે એ હારા ઘરેણા જ્વેલરી નોખી તારવી રાખે. રાજાના કુંવરીના લગ્ન માટે જ્યારે લેવા આવે ને ત્યારે એને મને આપવા છે. એ જ્વેલરીને જેમ સાચવતો હોય એવી રીતે બીને સાચવી રાખ્યા હોય ખેડૂએ, એવી રીતે સાચવી રાખ્યા હોય. અને મેં પડે અને પછી એ વાવણીઓ જૂતે અને માલધારીઓ છે એના હૈયાના મોરલા ટકવા માંડે અને ગળાના 3 જેને કહેવાય ટવકા કરી કટકા કરીને મોરલા પણ ટવકવા માંડે. એ વરસાદ છે, એ વરસાદ છે. અને એમાં એ વરસાદ આપણે તમે જે સંભળાવ્યું હમણાં સફાકરું, એ સફાકરું આમ જુઓ તો કાં શૌર્યને બિરદાવવા માટે લખાય, ભક્તિને બિરદાવવા માટે, ભક્તિ માટે, માતાજીઓ માટે લખાણા છે. પણ વરસાદ માટે ક્યાંય જો આવું વર્ણન થતું હોય તો એ આપણા સાહિત્યની અંદર, આપણા સાહિત્યમાં છે. ધોધમાર વરસાદ પડતો હોય એવું લાગે તમને. જેમ ભગત બાપુના કવિની તમે જે હમણાં સારસી સંત જે હમણાં યાદી કરી, એમાં ભગત બાપુએ કીધું હસ બસે સાગર લોટ હળહળ ગગન સુન નોબત કરે. એટલે દરિયો છે એ પણ આમ હિલોળા લેવા માટે આનંદમાં આવી જાય. અને આ બાજુ ધીરા દરિયામાંથી જે વાદળા ચડે એ વાદળા આકાશમાં ચડી અને દરિયાના ખારા પાણીને મીઠા કરી અને ધરતીને ધરવા માટે, ધરતીને તૃપ્ત કરવા માટે એ આવી જાય. એના અનેક વરસાદના વર્ણનો કવિઓએ હોની ભાષામાં કર્યા છે. પણ એ ચારણી સાહિત્યના દુર્મિલા છંદમાં એક જે છંદ જોવા મળે છે કે હાટ ઘૂંબીએ લુંબીએ ગંબાર વેદાળ બેવાળ ચોવાળ એમ હલાર में हेलिए लाट गहेलिए नीर चले न चले नड़ी जा. હાટ ઘૂંબીએ લુંબીએ ગંબાર વેદાળ બેવાળ ચોવાળ એમ હલાર મહેલીએ લાટ ગહેલીએ નીર ચલે ન ચલે નડી જા. इंद्र गाज गाज करे धरग ऊपर अंब नैया सरंगू भरिया ए अजमाल न थूतणा कुंवर गालन સોય તણી રત સંભરિયા. અંબ નૈયા સર ઉભરિયા. અંબ એટલે પાણી, નૈયા એટલે નવા, સર એટલે નદી, નદીમાં નવા પાણી મીંડા ઉભરાવવા. એવો મેહુલિયો આવ્યો. અને નીર છળે ન જળે નળિયા. એવા નીર છળે છે કે નળિયા જળી નથી શકતા. અને દૂર જોવાની જરૂર નથી. આ વદળ બેવળ ચોવળિયા અહીંયા દેખાય છે કે 2 વળ 4 વળના એ વાદળ થઈ ગયા હોય ને, એ અદ્ભુત ઠંડો પવન આવતો હોય, કુદરતી હવા, એની મજા જુદી છે. પણ લોક સાહિત્યની અંદર જ્યારે વરસાદ અને પ્રેમ
એ બંનેને પણ ખૂબ સરસ રીતે વર્ણવવામાં આવ્યા છે. અને આમાં જે તમે કીધું કે અજમલ નથુ તણ કુંવર હાલણ સોઈ તણી રત સંભર્યા, એ વરસાદના ફોરા પડે અને પરણેતાના મનની અંદર જે એક એક કૂંપળો ફૂટવા મંડે પ્રેમની, અને એ અદ્ભુત એમાં આભમાં ઝીણી જબુ કેવી જડી રે. કદાચ મને સાંભળવું ગમે ન ગમે, પણ થોડો સૂર મારો આગા પાછો છે, પણ રાજબાના મોઢે સાંભળવું છે અમારે. એટલે પોતાના પિયુને જ્યારે વરસાદ ઋતુ હોય, વર્ષા ઋતુ હોય, અને આબમાં ઝીણી જબુકે વીજળી, અને વીજળીના હળાવા થતા હોય, અને આપણે ત્યાં ભારતીય સંસ્કૃતિમાં ભારતની આરી નારી છે, પોતાનો પતિ જ્યારે નોકરીએ જવાનું છે, અને આ બાજુ વરસાદ ધીરા 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 ફોરા જ્યારે વરસાદના પડે છે, ધરતી માથે પડે છે, અને એ વીજળીનો જે હળાવો છે, ભગત બાપુ કહેતા વીજળી એક આબમાં કાળી વાદળીમાં હળાવો મારે ઝબકે, એવી જ એક ઘૂંઘટામાં ઝબકે. ક્યાં વાત, એવી જ વીજળી ઘૂંઘટામાં ઝબકે છે. હા, અને એ વીજળી ઘૂંઘટામાંથી ઝબકીને એમ કહે છે કે આભમાં ઝીણી જબુકે વીજળી રે. ઝીણી જબુકે, તમે જો આ વીજળી જે ઝીણી છે ને, ઝીણી ઝીણી વસ્તુની જ સમજણ છે, ઝીણી વાતું છે. ભજનમાં કીધું લોઢા કાપે સીણીયું, આ વાતું છે ઝીણીયું. સમજણ બહુ ઝીણી હોય મગજમાં તો જ રહીએ, અને ઝીણામાં થોડામાં સમજાઈ જાય એને જ સાહિત્ય, એને જ માણસ કહેવાય. હા, કે આભમાં ઝીણી જબુકે વીજળી રે, એ ઝીણા જરમરવાર હે મેઘ ગુલાબી તમને. આહા, ભગત બાપુ કે કાળો નો કીધો, ધોળો નો કીધો, રાતો નો કીધો, પીળો નો કીધો, ગુલાબી ગુલાબી. એ ગામડાની અભણબાઈ ને ખબર છે કે હૃદય છે ને, હયું છે ને, અંદર આપણું જે ધબકે છે ને, એ હયું એ ગુલાબી કલર છે એનો એમ. એટલે ગુલાબી તમને આપણે કહે ને કે સારી તબિયતનો માણસ, દાતારને કહેવાય ગુલાબી તબિયતનો માણસ છે, ગુલાબી દિલનો માણસ છે. એ જે ગુલાબીની જે મજા છે, તો ગુલાબી તમને નહીં રે જાવા દ્યું, એ ગામડાની ભાષામાં નહીં દઉં નો કે નહીં રે જાવા દ્યું નો કરી રે. અને એમાંય પાછી એ પ્રેમની વાત કરતા કરતા એક કરુણતા એક કડીમાં ભેળી કહે છે. શું કહે છે કે ઘરમાં હાહુ ને નણંદ બે દોયલી રે. એ એક વખત હતો આખો. ઘરમાં હાહુ ને નણંદ બે દોયલી રે. અને પાછું તમે તો વયા જાવ નોકરીએ, તો મારું પિયર બાજુમાં નથી, હું જઈ આવું જરાક મારા દુઃખ ઠલવી આવું. તો શું કે છે, એ લાંબી મારે પિયરિયાની વાટ ગુલાબી તમને. પિયરિયાની વાટે બહુ લાંબી, હવે નહીં રે જાવા દ્યું નો કરી રે. એટલે અદ્ભુત આ જે રચનાઓ બધી છે, જે એક એક મનની વાત જે સાહિત્યની અંદર, રાજબા વરસાદી ફોરા ચાલુ થયા, ઝીણો 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 ઝીણો, તમે કીધું ને કે ઝીણા ઝરમર વરસે મેઘ, બસ એવો ઝીણો ઝીણો મેઘ ચાલુ થયો છે. અને જે મજા છે અહીંયા પલળતા પલળતા વાત કરવાની, ભલે થોડું આપણને આમ માહોલની અંદર આપ ઘોળાઈ જઈએ એવું લાગે. અને જ્યારે આવો મેઘ વરસતો હોય, જ્યારે આપણે પરણેતરની વાત કરી હોય, જ્યારે પ્રેમની વાત કરી હોય, અને એક બીજો પ્રેમ, એ તમે જે શરૂઆતમાં વાત કરી કે બીજ એ જ્વેલરીની જેમ, એ રતનની જેમ સાચવીને રાખે એ ખેડૂ, અને જ્યારે વરસાદ આવે અને એને ધરતી પ્રત્યેનો જ્યારે પ્રેમ છલકાતો હોય, કેવો હોય એ પ્રેમ? એ ખેડૂત છે, માલધારી છે, મેં કીધું એમ, એ તૈયાર થઈ જાય અને ધરતીને આખો ઉનાળો મહેનત કરી કરી લાપસી જેવી બનાવી નાખી હોય, મેં કીધું એમ બી રાખ્યું હોય, અને એ ધરતી એમાં આદ્રા અત્યારે નક્ષત્ર છે. આદ્રા નક્ષત્ર મારા કવિઓ એમ કહેશે કે એ છે ને, એમ જેમ એક પરણીને આવેલી બાઈ પોતાના હાહરિયામાં આવ્યા પછી મર્યાદાવાળી એ બાઈ એ એમ વિચારતી હોય કે હું આ પરિવારનો વેલો વધારવા માટે આવી છું. એ બાઈ જેમ આવી હોય ને, મારે આ પરિવારને મારો વેલો વધારી સંતાન આપીને આની વાડી વધારવી છે, એમ આદ્રા નક્ષત્ર હોય એમાં ધરતી પણ, એમાં એવી ધરતીમાં પણ એક એવી ગરમી ઉભરાય છે, અને એમાં જે બી વવાય એ હોનાની જેમ પાકે છે. કવિ કે માથા વાવો તો માથા ઉગે, એવી તૈયારી ધરતીમાં થઈ ગઈ હોય. અને એ ખેડૂત જ્યારે વાવવા માંડે અને એ વાવણીને એ હાથીડાન માથે આમ વાવતો હોય, ભગત બાપુ કહે છે પાણીના કૂવા ભરાઈ જાય, નદી નાળા ભરાઈ જાય, ધરતી માથે વાવણી થવા માંડે. અને ભગત બાપુ એમ કહેતા કે ધરતી છે એ ગીત ગાઈને એમ કહે છે પોતાનો ધણી આવ્યો છે વરસાદ, એટલે કહે છે
કે લાવ્યો કટોરો લાવ્યો કાંગસી રે જી એ મારો સાહેબો એ લાવ્યો રે લીલી ઓઢણી રે જી. કટોરો એટલે જે તેલનો કચોળો ભરે, કટોરો ભરે, એ કૂવા ભરાઈ ગયા, એ તેલ છે. બાઈ તૈયાર થાય છે લીલી ઓઢણી ઓઢવા, અને પછી માથું ઓળે ને એ કાંગસી, ઓલા હાથીડામાં હાલતા હોય ને એ કાંગસી છે. લાવ્યો કટોરો લાવ્યો કાંગસી રે જી એ મારો સાહેબો એ લાવ્યો રે લીલી ઓઢણી રે જી. હવે મારો સાહેબો ઓઢણી લઈ આવ્યો લીલી, એ હું ઓઢી લઈશ. આવું ધરતી કહે છે, ધરતીમાં કહે છે. ખેડૂતની વાત થઈ, એના ધરતી પ્રત્યેના પ્રેમની વાત થઈ, પ્રિયતમના પ્રેમની વાત થઈ, અને એની સાથે સાથે જે આપણા શાસ્ત્રોની અંદર હું હંમેશા કહું છું કે એક વ્યક્તિ કેન્દ્રિત જો આખી દુનિયામાં કોઈ સાહિત્ય સૌથી વધારે લખાયું હોય તો એ છે ત્રિલોકીનાથ જગદીશ ભગવાન કૃષ્ણ. અને એના માટે લખાયું હોય ને એમાં પણ જ્યારે વરસાદની વાત હોય અને ભગવાન કૃષ્ણની વાત આવે તો હાડ ઉચારમ મેઘ મલ્હારમ બની પહાડ જલધારમ દાદુર ડકારમ મયુર પુકારમ તળિયા તારમ વિસ્તારમ ના લહી સમારમ પ્યારો અપારમ નંદકુમારમ નિરખ્યારી. એટલે એ જે ચારેય મહિનાનું વર્ણન કરવામાં આવ્યું છે, અષાઢ, ભાદરવો, શ્રાવણ અને આસો, એની જે વાત કરવામાં આવી છે, અને કુદરત પ્રકૃતિ સાથે એ ત્રિલોકીનાથને ભગવાન શ્રી કૃષ્ણને વણી લેવામાં આવ્યા છે, અને એના પ્રત્યેનો પ્રેમ ને આનો જાણે એનો મેહ આશીર્વાદ વરસતો એવા મેહની વચ્ચે આપણે વાત કરી રહ્યા છીએ, ત્યારે કૃષ્ણની અને વરસાદની વાત તો આપણે એક એ લાહો તમારા કંઠેથી લેવો છે. આપણો દેશ છે ને એ સંસ્કૃતિ સભર તો છે જ, અને ઉત્સવ પ્રધાન દેશ છે. આપણે ત્યાં ઉત્સવ આવે, આપણે ત્યાં પરબ આવે બધા. એમાં આખું કુટુંબ પરિવાર વણાઈ જાય, બેનું દીકરીનો પરબ આવે, નાની નાની ઢીંગલી હોય એનો એક પરબ આવે. એમાં સોમાહું બેહે એટલે ધીરે ધીરે આહાડ ને પછી શ્રાવણ બેહે. નવખંડ નીલાણીએ પાવન પાણીએ વાણીએ દાદુર મોર વળે ચૌદાસ ચડાવણ પૂંજાઈ શંકર શ્રાવણ માસ જળે સજળે પ્રશ્નાર કરે નીત નાવણ પૂંજાઈ શંકર રામ વ્રત સધરિયા અજમાલ નથું તણ કુંવર. અને મારે એક ગીતમાં મેં લખ્યું હતું, અરે આવ્યો શ્રાવણીઓ ને ગાજા રે ગગન પેરી હરિયાળા પાલવડા ને ઝુલી યાવન. શ્રાવણ મહિનો કૃષ્ણનો મહિનો, શિવનો મહિનો. એ આવ્યો શ્રાવણીઓ ને ગાજા રે ગગન પેરી હરિયાળા પાલવડા ને ઝુલી યાવન. વાહ. અને કેવા વગડામાં મોરલિયા ટોળે વળ્યા. મોરલાઓ છે એ વગડામાં ટોળે વળવા મળે, ઢેલડીયું ઢૂંગે વળવા મળે, એવા ફૂલડા ખીલી જાય, એવો આ શ્રાવણ મહિનો આવે. એ શ્રાવણ મહિનામાં શિવના પણ પૂજા અને કૃષ્ણને પણ, કૃષ્ણનો પણ આખો મહિનો કહેવાય, શિવનો પણ કહેવાય. પણ કૃષ્ણ છે એ તો ઘટોઘટમાં છે. શ્યામ તન શ્યામ ધન શ્યામ હે અમારો મન આઠો પોરો ઓધવ હમે શ્યામ હી શો કામ હે. શ્યામ હી શ્યામજીએ શ્યામ બિના નહીં થઈએ આંધે કિસી લાકરી આધાર શ્યામ નામ હે. શ્યામ ગતિ શ્યામ મતિ શ્યામ હી હે પ્રાણ પ્રતિ શ્યામ સુખદાય ભલાઈ શોભા ધામ હે. ઓધવ તુમ ભૈये બોરે પાણી લેકે આયે દોરે જોગ કहाँ રાખે જहाँ રોમ રોમ શ્યામ હે. એ રોમ રોમ શ્યામ હે. એ ભગવાન દ્વારકા વાળો, એને દ્વારકાધીશ કયો, અને ગોકળિયા વાળો કયો, અને મથુરા વાળો કયો. ગોકુળ તજી મથુરા તજી સાગર કિનારે જઈ વૈશા. ઈ ભગવાન કૃષ્ણ, ઈ આપણા પરબ, ઈ રાહડા બેનું દીકરીઓ હાથમ આઠમ ઉપર આવે, અને પછી ગામના ચોકમાં, નેહડાના ચોકમાં ઈ રાહડા ગાય, તો એમાંય કૃષ્ણને લીએ ઈ રાહડા ગાતા હોય, પણ એમાં પોતાનું જીવન પાછું હારે ગુથાયેલું હોય. એક કડી મને યાદ આવે એટલે ગમે છે એટલા માટે. અત્યારે આ બધી ઘટનાઓ બને, જીવન મૂલ્યને ટૂંકાવી નાખવાની, જરાક કંઈક અવળું થઈ ગયું એટલે મરી જાઉં, હવે જીવનમાં કાંઈ રહ્યું નથી. તો આ એક રાહડામાં એ હાથમ આઠમ ઉપર દીકરીઓ ગાયને શું કહેતી હોય, શું કહે છે એ કે પ્રભુજી જાળવે જાળવે માળા નાખિયા રે. આ બધા માળા જાળવે જાળવે ભગવાન તે નાખ્યા છે. પ્રભુજી અમારા લખજો લાંબા લેખ રે આ મોંઘો. એ એમનો કે પૂરું થઈ ગયું ને હવે બરબાદ થઈ ગયું, હું ડિપ્રેશનમાં આવી ગયો કે આવી ગઈ ને. એ શું કે પ્રભુજી તમે લખજો લાંબા લેખ રે આ મોંઘો. મને લીખો જીવન મૂલ્યની માણસની કિંમત છે, અને ખબર છે 84 લાખ પછી અહીંયા આવવાનું થયું છે, એને ખબર છે. એ મનખો ફરી ફરી નહીં મળે રે. પછી શું કે છે એ બાઈ, પ્રભુજી સાસુ વિનાનું શું સાસરું રે.
પ્રભુજી હરાવનાની શું લાજ રે આ મોંઘો એ મનખો ફરી ફરી નહીં મળે રે. ઈ બાઈ એમાંથી ગીત ફેરવીને પાછી કૃષ્ણ માટે કહેવા માંડે કે કાન આવો તો માખણના માટ છે રે, એ કાન આવો તો માખણના માટ છે રે, આખા વ્રજને વાલમ તારી વાટ છે રે, હવે આવી જાઓ તો માખણના માટ છે રે. અને પછી શું કહે છે એ બાઈ, હે ભગવાન કૃષ્ણ, તમને દુઃખ લાગ્યું હોય, અમે તમારી હારે બોલ્યા હોય, જેમ આવે બાંધ્યા હોય, હવે એવું નહીં કહી, હવે તારી હારે અમે નહીં બાંધી, હવે તારી હારે, કારણ કે એ બધું તું હવે ભૂલી જાય છે, એ બધું હવે તારી, હવે તો તારા વગર અમારે અહીં રહેવાતું નથી, એટલે એ બધું હવે હવે તને વઢવેડ ના વેણ નહીં બોલીએ રે, વઢવેડ નહીં કરી તારી હારે, હવે વઢવેડ ના વેણ નહીં બોલીએ રે. કાના એ તને ગમશે એવી એ ઘણી વાત છે રે, બધી એ વાત નહીં કરી, તને ગમે એવી વાતો અમારી પાસે ઘણી છે, તને ગમશે એવી એ ઘણી વાત છે રે, હવે આવી જાવ તો માખણના માટ છે રે. અને એક કડી ભગવાન કૃષ્ણ 5000 વર્ષ થઈ ગયા, 5500 વર્ષ થઈ ગયા હોય, ગયા પછી આજ પણ ગોવાળો સારવા જાય ને હજી અમારે આમાં ગીરમાં તમે તે ગોવાળ ગમે ત્યાં હોય કે 2 ગોવાળનું ભાત હોય લઈને ભેહું સારવા ગયા હોય, ગાયું ભેહું સારવા, એક તમે આવી જાઓ ઓસિંતાના વગડામાં ભેગા થઈ જાઓ તો 3 ખાઈ લઈએ ને એટલું ભાત હોય, 3 જણા જમી લે એટલું ભાત ભેળું હોય. તો આ કડીમાં કહે છે કે તને ગોવા, એ શું કામ વધારાનું રાખે છે, એ તને ગોવાળો વગડામાં ગોતતા રે, એ તને ગોવાળો વગડામાં ગોતતા શું કામે, એના ખડિયામાં તારા હાટું ભાત છે રે, હજી એના ખડિયામાં તારા હાટું ભાત છે રે, હવે કાન આવી જાવ તો માખણના માટ છે રે. क्या बात है, क्या बात है, क्या बात है.